ભારતમાં ટૂંક સમયમાં હાઇડ્રોજન ટ્રેન દોડવા જઈ રહી છે, જે ડિજિટલ એન્જિન કરતાં ઓછું પ્રદૂષણ કરશે અને આ ટ્રેન હરિયાણાના જીંદથી સોનીપત સુધીના 89 કિલોમીટરના રૂટ પર દોડશે. તેની મહત્તમ ઝડપ 110 કિલોમીટર સુધી હોઈ શકે છે. ઉપરાંત અદ્યતન ટેકનોલોજી અને નવીનતાઓ પર આધારિત રેલવેના સમૃદ્ધ ભવિષ્ય વિશે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિસ્તૃત ચર્ચા કરી હતી. વંદે ભારત ટ્રેન અને મેટ્રોની સફળતા બાદ દેશમાં ડીઝલ એન્જિન કરતાં ઓછું પ્રદૂષણ કરતી હાઇડ્રોજન ટ્રેન દોડાવવાની તૈયારી ચાલી રહી છે. હરિયાણાના જીંદથી સોનીપત સુધીનો રૂટ અને મહત્તમ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પણ નક્કી કરવામાં આવી છે. જર્મની, ફ્રાન્સ, સ્વીડન અને ચીન પછી હાઇડ્રોજન ટ્રેન ચલાવનાર ભારત વિશ્વનો 5મો દેશ બનશે. હાઇડ્રોજન ઇંધણવાળી ટ્રેનની ડિઝાઇન રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન લખનૌ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર વંદે ભારત ટ્રેન ઇન્ટિગ્રેટેડ કોચ ફેક્ટરી ચેન્નાઈમાં તૈયાર કરવામાં આવી છે, જ્યારે હાઇડ્રોજન ઈંધણ ટ્રેન પર કામ ચાલી રહ્યું છે. बहुत अच्छी प्रोग्रेस है। हाइड्रोजन ट्रेन अपने आप में एक बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी है और दुनिया की सबसे पावरफुल हाइड्रोजन ट्रेन 1200 हॉर्स पावर की वो बनाने का प्रकल्प हाथ में लिया है। कंप्लीट डिज़ाइन होके उसका जो सिस्टम्स की पावर ट्रेन की जो कंप्लीट डिज़ाइन है उसका सिस्टम इंटीग्रेशन अभी चल रहा है। बहुत जल्दी पटरी पे आएगी, वो बहुत जल्दी चलने में आएगी। એવું માનવામાં આવે છે કે દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું નામ નમો ગ્રીન રેલ હોઈ શકે છે, કારણ કે ટ્રેન ડિઝાઇન રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા શરૂ કરાયેલ મોડેલ ટ્રેનના સેટ પર નમો ગ્રીન રેલ લખાયેલ છે. જો કે હાઇડ્રોજન ટ્રેનનું સત્તાવાર નામ હજી નક્કી કરવામાં નથી આવ્યું. આ દરમિયાન અદ્યતન ટેકનોલોજી અને નવીનતાઓ પર આધારિત રેલવેના સમૃદ્ધ ભવિષ્ય વિશે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત હાઇડ્રોજન ટ્રેનની વિશેષતાઓ પર નજર કરીએ તો ટ્રેનમાં 400 કિલો હાઇડ્રોજન ભરવાની ક્ષમતા હશે. 375 કિલોમીટરની 4 ટ્રીપ મારવામાં ટ્રેન સક્ષમ હશે. ભારતમાં નિર્મિત 8 કોચવાળી ટ્રેન વિશ્વની સૌથી મોટી હાઇડ્રોજન ટ્રેન હશે. એક વારમાં 2638 મુસાફરોની ક્ષમતા સાથે ટ્રેન પાટા પર દોડી શકે છે. ટ્રેનની સ્પીડ 110 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે જર્મની અને ચીન જેવા દેશોએ હાઇડ્રોજન ઇંધણ પર કામ કર્યું છે, પરંતુ આ પ્રયોગ મોટા પાયે ક્યાંય સફળ થયો નથી. RDSO અધિકારીઓની માહિતી મુજબ હાલમાં માત્ર જર્મનીમાં જ હાઇડ્રોજન ટ્રેન 2 બોગી સાથે દોડી રહી છે. જણાવી દઈએ કે જર્મનીની કોરાડિયા હાઇડ્રોજન ફ્યુઅલ સેલ દ્વારા સંચાલિત વિશ્વની પ્રથમ પેસેન્જર ટ્રેન છે. આ ટ્રેન ઓછો અવાજ કરે છે અને એક્ઝોસ્ટ તરીકે માત્ર વરાળ બહાર ફકાડે છે. તો બીજી તરફ ચીને તાજેતરમાં જ શહેરી રેલવે માટે એશિયાની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની ફરી એકવાર શરૂઆત કરી છે. બ્યુરો રિપોર્ટ,